હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે આપણે ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન કરીએ છીએ. સમગ્ર ગુજરાતમાં ખૂબ જ સારું અને સચોટ સોલ્યુશન વાઘેલા સ્ટડી ચેનલ ઉપર આપવામાં આવે છે. તમે ડાયરેક્ટ તમારી પાકી બુકમાં લખી શકો અથવા સ્કૂલમાં તમને પેપર લખવાના કહે તો ઉતારા કરી શકો. તો અને એકદમ ટૂંકમાં સમજાવવામાં પણ આવે છે. તો ખૂબ જ સારું સોલ્યુશન વાઘેલા સ્ટડી ચેનલમાં થાય છે. તો આંકડાશાસ્ત્ર પેપર પહેલું, તેમાં સેક્શન A, B, C, Dના સોલ્યુશન આપી દીધા છે. આજે સેક્શન Eનું સોલ્યુશન. હવે જો સેક્શન Eની વાત કરીએ તો સેક્શન E 12 માર્કનો છે. કુલ 4 દાખલા આવશે, 52થી તે 55 સુધીના. અને આ ટોટલી સેક્શન E પાર્ટ 2નો છે. મિત્રો ખાસ સમજો, સેક્શન E પાર્ટ 2નો છે. એટલે જો તમે પાર્ટ 2ને ધ્યાન નહીં આપો અને સ્કીપ કરવાનું રાખશો તો તમારા 12 માર્ક જશે. તો પાર્ટ 2માં ધ્યાન આપજો. તેમાં પણ 52 અને 53મો દાખલો છે એ ચેપ્ટર 3નો છે અને 54મો લક્ષનો છે, ચોથા ચેપ્ટરનો, અને 55મો વિકલનનો, 5મા ચેપ્ટરનો છે. આ રીતે 4 દાખલામાંથી તમારે 3 ગણવાના છે, એક જ ઓપ્શનમાં છે. તો હવે આપણે જવાબ શરૂ કરીએ. જવાબ 52મો. જો તેની અંદર યુનિવર્સિટીમાં રહેતા વિદ્યાર્થીઓની વાત છે, તો બધી ગણતરી પ્રમાણે જે કિંમત આપેલી છે એ પ્રમાણે આપણે લખીએ. તો મધ્યકની નિશાની જે કરેલી છે ને, વ્યૂ જેવી લાગે છે ને, એને મ્યુ બોલવાનું. મ્યુ એટલે કે મધ્યક, બરાબર. પછી જે આમ 0 ઉપર આમ નિશાની કરેલું દેખાય છે એને સિગ્મા બોલવાનું, એ વિચરણ કહેવાય. તો સિગ્મા 500 અને મ્યુ એટલે કે મધ્યક 2000, બરાબર. અને એ રીતે જો ગણતરી કરેલી છે, પહેલી ગણતરી 750 અને 1250ની વચ્ચે ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી. તો બેની વચ્ચેનો એક્સ ગોતવાનો છે. x1 અને x2 ને પ્રામાણ્ય ચલ ઝેડમાં ફેરવવાના. હવે Z1ની કિંમત આવે x1 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા, Z2 બરાબર x2 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. બંનેની કિંમત લેવાની, પછી આ રીતે આકૃતિ દોરવાની અને આ રીતે તેની કિંમત નક્કી કરવાની. ત્યારબાદ બીજું, જો 1800થી વધુ ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી, તો તેમાં પણ Z1ની ગણતરી કરવાની અને આ રીતે આકૃતિ દોરવાની અને પીની કિંમત. આ હું ટૂંકમાં સમજાવું છું ખાલી, બાકી તો દાખલો એક દાખલો અડધી કલાક સમજવો પડે. એ હું પછી મારા વિડીયોમાં આગળ સમજાવીશ તમને, બરાબર. ખાસ ધ્યાન આપજો. હવે દાખલા નંબર 2, તેમાં મધ્યક 52 છે, એટલે કે મ્યુ બરાબર 52 અને વિચરણ 64 છે, એટલે કે સિગ્મા સ્ક્વેર બરાબર 64. તો સિગ્મા 8 થશે, બરાબર. અને વચ્ચેના 25% અવલોકનની કિંમત ગોતવાની છે. તો જો આ રીતે ગણતરી કરેલી છે. x1 માટે Z1 ગોતવાનું, x2 માટે Z2 શોધવાનું, પછી આવી રીતે આકૃતિ દોરવાની, ત્યારબાદ તેમની કિંમત. અને આ બધી કિંમત છે ને કોષ્ટકમાં જોવાની હોય છે. પાછળ કોષ્ટક આપેલા છે, એ કોષ્ટકમાં તેની કિંમત શોધી અને લખવાની હોય છે. કોષ્ટકનો ઉપયોગ આવશે આ 3જા ચેપ્ટરમાં. અને એ રીતે ગણતરી કરતાં નીચે જવાબ જો લખેલો છે, સીમાઓ 49.44થી 54.56ની વચ્ચે થાય. ત્યારબાદ લક્ષનો દાખલો છે, 3જો દાખલો. લિમિટ x ટેન્સ ટુ 2 f ઓફ x માઇનસ f ઓફ 2 છેદમાં x માઇનસ 2, જ્યાં f ઓફ x બરાબર x સ્ક્વેર પ્લસ x. તો તેમાં સૌથી પહેલાં 2ની કિંમત લીધી છે, તેની કિંમત મૂકવાથી 6 આવે છે. ત્યારબાદ લિમિટ લઈ લીધી, પછી તેમાં કિંમત મૂકી દીધી, ત્યારબાદ તેના અવયવ પાડ્યા અને પછી સાદું રૂપ આપ્યું તો જવાબ 5 આવે છે, બરાબર. હવે દાખલો ચોથો વિકલનનો છે
કે વસ્તુની માંગનું વિધેય પી બરાબર 30 - x² છેદમાં 10 છે. મહત્તમ આમદની માટે માંગ અને કિંમત શોધો. તો માંગનું વિધેય આપેલું છે પી, આમદનીનું વિધેય થાય આર બરાબર x * પી. પછી પીની કિંમત મૂકવાની સૂત્રમાં, તો પીની કિંમત મૂકીએ તો આર બરાબર x કૌંસમાં 30 - x² છેદમાં 10. એક્સને અંદર લઈ લઈએ. ત્યારબાદ તેનું પ્રથમ વિકલન શોધવાનું dr/dx બરાબર. પછી તેનું બીજું વિકલન શોધવાનું d²r/dx². આ રીતે 2 વખત વિકલન શોધવાના. પછી મહત્તમ આમદનીનું પેલું શોધવાનું. પેલું વિકલન હોય તેના આધારે મહત્તમ આમદની. પછી બીજું વિકલન, તેમાં 0 કરતાં નાની કિંમત હોય એટલે કે ઋણ કિંમત હોય. તો જો ઋણ કિંમત છે, હવે તેમાં 10 મૂકીએ તો 0થી નાની એટલે કે ઋણ કિંમત આવે છે -6. તો આમદની મહત્તમ આવે, ઋણ કિંમત આવે તો આમદની મહત્તમ થાય. તો આ રીતે 4 દાખલા છે. તમે પાકી બુકમાં લખી લેજો, તૈયારી કરજો. વિશેષ તો પાર્ટ 2 સરખો સમજશો ને ત્યારે દાખલાની ખબર પડશે. તમારી ચેનલ જોયા કરજો. આવનારા સમયમાં બીજા ઘણા વિડીયો મૂકવાના છે, સોલ્યુશન મૂકવાના છે. તો થેન્ક યુ વેરી મચ.